શેદાજી ને મસ્ત મમ્મી નું વારું નહીં ગોદરું કરવા નથી કેટલા નથી રોજ ચાલી વાત આપી દઉં ગોદરું કરવા તરત બી લાગી તો રાગે તો વાટતો ખાલી વાત કરતો મોનો ને તો એ કોમ થઈ જાય કેવું એક શ્રદ્ધા થયો પણ એક મજબૂત તો તમને ત્યાં જઈને બતાવીએ કે કેવું લોકેશન છે જો આ છે મંદિર તો કઈ જો શ્રી દુષ્કાવીર મહારાજનું મંદિર છે તો આપણે અંદર જઈએ કેમ છો ગુડ મોર્નિંગ જય માતાજી અમારા નવા વ્લોગની અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો વાગી ગયા છે 7:30 અને અત્યારે આપણે વ્લોગ કરી દીધો તો સ્ટાર્ટ તો જો અહીંયા તો સવારમાં તો કંઈક વાદળોનું વાતાવરણ કરી દીધું છે ગાઈસ તો જો આજુબાજુ વાદળો ચડાવ્યો છે 2-3 દિવસથી થોડી ગરમી પડે છે અને વાદળો બરોબર ચડાવ્યો છે પણ છે ને વરસાદ એક સોટો નહીં આવતો ગાઈસ આપણે તો લસકા બાજરી વાવી દીધી અને જો ભેજમાં ઉગી જાય એવું લાગે તો કંઈ થોડી ઉગી જાય છે બધી હજુ અમે તો શેરડા બાંધવાના બાકી તો આ ખેતરમાં લસકા બાજરી વાવી તારનો જે શેરડા બાંધ્યા નહીં કે મેં કંઈ નહીં નાખ્યું તો કંઈ જો આ બસ તો મેશું તો જૂની એની સાયકલમાં બેસી જઈ છે વહેલા મેશું રાધે રાધે કરો રાધે રાધે કરો રાધે રાધે કરો તો જો સોલો કરે મેશું તારો બર્થડે હતો કાલ બર્થડે હતો તારો હા ફુગ્ગો એ હતો કેરી તો કઈ જો મેશું તો જૂની સાયકલમાં તો જો આ બસ તો પપ્પા તો વહેલા આવી ગયા છે ગુડ મોર્નિંગ એ તો પાઇપલાઇન ગોળી ત્યાં અત્યારમાં વહેલા પૂરી નાખી બંધ કરી દીધું ખુલી જઈ હા પાઇપ એટલા નહીં તો કઈ જો પપ્પાએ તો પાઇપલાઇન ખોદીને અને પાછી પૂરી દીધી હવે પ્રેશર આવે તો આને ખબર પડે નહીં છેલ્લું નીકળે છે જો પપ્પા તો બધું ઉઠાર્યા છે અને આપણા તો જીવે મમ્મી અને પાછા તો કઈ જો આ બસ તો મમ્મીને તો જો વહેલા શું કરું ગુડ મોર્નિંગ તો જો મમ્મી શું કરે તો મમ્મીને તો વહેલા છોણ ભરે છે નહીં ખેતરમાં જવાનું છે ખેતરમાં જવું છે હજી રાકેશ તો શું થતું રે વહેલા રાખે તો શું ગયું કે આવું છું કે બપોરે એ તો નીકળી જ ગયો દૂધ ભરાઈને તરત વહેલા તો કઈ જો આ બાદ તો તેજલને છોણ ભરે છે ગુડ મોર્નિંગ તો આ બાદ તો છોણ ભરાય છે પાવડાથી મમ્મી ઉપડાવે મમ્મી ઉપડાવે છે નહીં ઓ આજ તો બગડ જ ના કર જો આવી ધજા કેતો તો કેવી લાગે છે સરસ લાગે છે તો જો ગાઈસ બહુચરમાનું મંદિર છે ત્યાં ખાલી ધજા ફરકાઈ દો નહીં ત્યાં આવી જાવ મસ્ત લાગે બહાર હોય ને તો સારું લાગે તો જો આ બસ તો બા તો બેસી ગયો છે ગુડ મોર્નિંગ તો જો બા તો અહીંયા બેઠો છે વહેલા નહીં ચા બા પીને પૂજા કરીને બેઠા છે બા તો શું લેવું નથી તારા હા ગોળી શરદી થઈ છે શું ગોળી હેડ એ હેડી રહ્યા જો ગોળી ખાવા માટે દોડા હા તો જો ઓલે ટીશ્યુ ખાય છે એટલે જોઈને આવી ટીશ્યુ રાધે રાધે કરો પેલા રાધે રાધે કરો બે હાથે તે કરો તો જો મેં કીધું ગોળી ખાવા માટે રાધે રાધે કરે અને મને તો હાથમાં આવી જાય ને ગોળી છે રાધે રાધે નહીં કરતી આજ તો ગોળી હાથમાં આવી જાય રાધે રાધે નહીં કરતી દાદાજી ગુડ મોર્નિંગ તો જો આ તો ગોળી જેવી હાથમાં આવી જાય ને એટલે રાધે રાધે નહીં થાય મને નહીં મળે ને એટલે રાધે રાધે થાય છોકરો સિસ્ટમ વાળો હા વહેલા આવ્યો તો તૈયાર થઈ ગયો છે નાસ્તો તો તેજલને તો નાસ્તામાં બનાવ્યા હતા તો પૌવા નહીં
તો જો માથું કાઢી દીધા તો વાટકામાં પેલામાં પડ્યા થોડા અને આ બાદ તો જો અત્યારે તો ખાવા માટે બેસી ગયો નહીં પૌવા ખાવા માટે. તો જો આજ તો ઘણા દાડે વળી સુખનો સૂરજ ઉગ્યો હતો પૌવાનો. પણ ખીચડી તો બસ આપણે ખીચડી જ બનાવવાનું તો ખીચડી સારી ભાવે પણ અરે સવારમાં હોય તો બપોરે ખાવાનું બની જાય છે. તો જો આ બાજુ મમ્મી નહીં ખાવા મમ્મી તો રવિવાર છે ગઈ નાસ્તો. તો ચલો નાસ્તો કરી લઈએ. નાસ્તો કરવા તો આવી જાઓ. ગરમા ગરમ પૌવા. તો જો એક તો હેપી બર્થડે વાળું સેલિબ્રેશન તો એમને એમ રાખી દેજો. આ તો છોકરો એક વખોડી રમશી આવું શું કેવું. તો મમ્મી તો વાસણ ઘસવા માટે બેઠી છે નહીં મમ્મી? નાસ્તો નહીં કરો તારે? નાસ્તો કરીએ. કરાવી વાત આજે હમણાં તાર તો હમણાં પૌવા આવી ગયા હતા ફેવરેટ એટલે પૌવા જોઈને તો આપણે નાસ્તો થઈ જશે. ના થઈ જાય એ તો યાદ આવી જતી. તો કઈ જો મમ્મી તો વાસણ ઘસવા માટે બેઠી છે. પાણી ઓછું ના થઈ ગયું લાગતું? તો અત્યારમાં તો ઓછું જ આવે છે. પેલું વાળું નેકળી ના જાય તો સારી વાત છે ને? નેકળી ના જાય તો સારું. આમ ફૂલ પાણી બપોરે આવે ને તાણે ખબર પડે. આમ આબા મળી દો. મમ્મી તો વાસણ ઘસો છે. આજ તો રવિવાર છે ને તાર તો પણ? હા મારે તો રવિવાર. તો કઈ આપણે આવી ગયા હતા ખેતરમાં અને આ વસ્તુ તો ટેઝલને તો ફોટીઓને બધું ઉતારી દીધું છે અને આપણે ઇકો ગાડી એ ઊભું કરી દીધી. તો જો ટેઝલને તો ફોટીઓને બધું લઈ લીધું છે અને નોકરી પર લાગી ગયો નહીં. તો કઈ જો વરસાદ આવતો નહીં પાવન તો ઘણું બધું થઈ ગયું નહીં. પાછું પાણી એમ કરીએ 2 પાઇપો લગે અને ચાલુ કરીને મેલી જઈએ તો એમ તો કહું. તો ચલો ગાઈસ ફટાફટ 4 વાટકીએ. જો આટલું બચ્યું છે નહીં આ બધું વાટી દીધું આ બાદ તો ચલો ફટાફટ આપણો તો વાટી 4-12 વાટી એ ફટાફટ ગયા. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે નોકરીની જોબ નહીં. તો કઈ 4 તો વાટી દીધી છે અને આપણે તો પોણે ચાલુ કરી દીધું છે કારણ કે બધું સુકાઈ જાય છે એટલા માટે. તો અડધો આબાદ જાય છે અડધું પાઇપમાં આબાદ જાય છે. તો કઈ 4 વાટીને પોણે ચાલુ કરી દીધું છે. જેટલું ભરાય એટલું ખરું નહીં? જેટલું ભરાય એટલું ખરું નહીં? ઊંઘડી જાય એટલું કાલે ઓછું કાલ બાલ પી નાખવાનું નહીં? ખાતા નાખી બધું પી ગયો ને તો ખાસું વઢાવા આવી ગયો. તો જો આ વસ્તુ ટેઝલ તો બેઠી છે રોટલા કરવા માટે બાજરીના નહીં. ખાવાની મજા આવે તો મમ્મીનું વારું નહીં નહીં? ગોદરું કરવા નથી કેટલા નથી રોજ ચાલી વાત આપી દઈએ પણ ગોદરું કરવા નથી પણ. તો ભાઈ જો બાજરીના રોટલા ચલો ને દેશી ચૂલા ઉપર જો મસ્ત નહીં? રસાવાળું શાક હોય ને તો મજા આવે. શું કેવું? મોહરીને બોહરીને ખાવાનું. રસ્તાવાળું શાક બનાવે. શાક તો પેલા ચૂલા મૂકી દીધું છે નહીં? ચલો રોટલા બને એટલે ખાઈએ ફટાફટ. ભૂખ લાગી નહીં? ખાઈ લો કે હેડો. ભૂખ લાગી છે. શાક તો ચૂલા પર સાડા 3 ખાઈ સાસ તો હોય તો મમ્મી પાકને લેતા આવી પછી નહીં ગયા તો પહેલે આલી નહીં સવારે નથી આલી. ચલો તાન મંગાઈએ ને ખાવા બેસીએ. તો ગાઈસ ખાવા માટે તો બેસી ગયા છીએ. મમ્મી આ બાજુ પપ્પા બેઠા છે અને આ બાજુ પપ્પા બેસી જાય. તો ગવારનું ડુંગળીનું શાક બનાવ્યું નહીં? આમ હાલ પાછું સારું ભાવ ના હોય એટલે નહીં? ના હોય એટલે સારું ભાવ નહીં પપ્પા? અને હોય એટલે ગધેડે કૂટાય. ભૂલી જવા છો એક. તો ગાઈસ ચલો ખાઈ લઈએ. તા ખાવું હોય તો આવી જાઓ. બાજરીના રોટલા નહીં મમ્મી? હા આપણે તો બાજરીના જ સારા ભાવ. જો આ બધા શેદાજીને તો ખાઈ લીધું. એટલું બધું તીખું બન્યું. આવું બરફ થઈ ગયો છે ને આખો બાટલો. થોડું વેળીએ ને લાઈટે આવા તો જાય છે મને લાગે ફોલ્ટ નહીં. ફોલ્ટ લાગે નહીં? ચલો ખાઈ લઈએ. તો ગાઈસ આપણે તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આપણે ગાઈસ જઈએ છીએ પહાડોમાં. તો પહાડી લોકેશન છે એક મજબૂત. તો તમને ત્યાં જઈને બતાવીએ
તો કેવું લોકેશન છે, એક નંબર ગાઈસ લોકેશન છે, પહાડોની અંદર એકદમ નેચર. તો હું અને શેદાજી 2 જણા જઈએ છીએ. તો જો આપણે તો તૈયાર થઈ ગયા છીએ નહીં થઈને, અને આ બાદ તો શેદાજી એવું રેડી થઈ ગયા છે. તો 2 જણા જઈએ છીએ અમે દુષ્કાવીર. તો ગાઈસ ત્યાં લોકેશન બતાવીએ ખાલી કેવું છે. તો ગાઈસ જો શેદાજી તૈયાર થઈ ગયા છે નહીં, તો જઈએ છીએ અમે તો એક મસ્ત લોકેશનમાં. શું કહેવું? હા, તો ચલો જઈએ આપણે તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા હતા અહીંયા લોકેશન ઉપર, અને હું શેદાજી 2 હેડતા જઈએ ગયો નહીં, કારણ કે બાઇક તો ઉપર લઈ જાય જેવું નહીં. બસ બાઇક રસ્તો એવો છે ને બાઇકની બ્રેક ઓછી છે, એટલે રિસ્કી કોમ આપણે લેવું નહીં. શું કહેવું? અરે લેવા આવો કે તો ગાઈસ છે ને હજી ઓનાએ પેલી બાદ જવાનું છે પાછળ. તો ચલો શેદાજીને 2 જણા જઈએ છીએ. જો શેદાજી તો હેડીએ નહીં હેડતા નહીં. તો કઈ છે ને મહારાજનું દર્શન કરવા કોઈ આસાન કોમ નહીં શેદાજી. બાઇક તો નીચે મૂકી દીધું છે, કારણ કે જો આ રસ્તા આવા છે બધા, સ્લીપ મારી જાય ને. હા, એટલે જ ને ખોટું જોખમ લેવાય નાખે તો હેડવું સારું. કેવું? તો ગાઈસ જોવા હેડવાની તો પરિક્રમા ચાલુ કરી દીધી છે. બહુ થાકે લાગ્યો પણ છે ને જો જવું એ નસીબની વાત. સૌ કેવું છે જો છે ને આપણી ઈચ્છા હોય ને કે આજે જઈએ કાલ જઈએ તો પણ જઈ નહીં શકતા. ગાઈસ આ એક ભૂલાવો આવી કહેવાય. શું કહેવાય? અચાનક આવી ગયા. તો જો પેલી ટોચ દેખાય ને એટલા મંદિર તો ઉપર છે. તો ગાઈસ જો આ શેદાજી તો રાગ સળો પાછળ. હા, થાકી જાય એ સજી તો જેના કર લપસીને જે નેચા શેડ તો એ થઈને સડી જાય. તો જોવા તો ગાડી પેલ મારો છે ગાઈસ. તો જો રસ્તો તો છે ને છેક આ બાદ થઈને ગાઈસ પેલો જઈને બાઇક એ બાદ થઈને છે, પણ અમે ડાયરેક્ટ સર એટલે થોડું થાકે લાગ્યો નહીં. હા, તો ગાઈસ છે ને પહાડોમાં તો ગાઈસ ફરવાની તો બહુ મજા આવે, પણ ગાઈસ થાકે લાગે નહીં છે ભાઈ. તો ગાઈસ વ્યૂ જો ખાલી આ છે જો પ્યોર નેચર. શું કહેવાય છે ભાઈ? તો જો વાદળો કેટલો નેચા છે, બહુ ઉપર. આ જે ડુંગર છે ને એ બહુ ઉપર છે. શું કહેવું? તો હજી આપણે થોડા ઉપર જઈએ પછી લોકેશન બતાવીએ કે કેવું લાગ્યું લોકેશન. તો ગાઈસ જો ઉપર તો આવી ગયા છીએ. તો જો આટલા બધા બાઇક તો અહીંયા પાર્કિંગ કરી દીધો છે. અને જો આ છે મંદિર. તો ગાઈસ જો શ્રી દુષ્કાવીર મહારાજનું મંદિર છે. તો આપણે અંદર જઈએ. ચલો. તો ગાઈસ જો શેદાજી તો શેડી હેડતા આવી ગયા છે મંદિર જોડે. તો અહીંયા બુકને એવું કાઢ્યું. તો ગાઈસ જો આ બસ તો શેદાજી તો અગરબત્તી કરવા માટે બેઠા હતા. તો ગાઈસ જો આ મંદિર છે શ્રી દુષ્કાવીર મહારાજનું નહીં છે. તો ખાલી હતા ને હેડતા વાટતા ખાલી વાત કરતો મોનો ને તો એ કોમ થઈ જાય. એવું કેવું? એક શ્રદ્ધા થયો પણ. તો ગાઈસ જો અહીંયા છે ને બહુ બધા ઘોડા છે. તો જો બહુ પબ્લિક બી આવે છે. તો ગાઈસ રવિવાર હોય ને એટલે બહુ ટ્રાફિક થઈ ગયો. તો જો બહાર તો બાઇક થઈ ગયો છે, અને આપણા બાઇક નહીં લાયા. શું કહેવાય છે ભાઈ? જોખમના કારણે. બાકી રવિવાર તો ભાઈ મેળા જેવું જ હોય છે. તો ચલો આપણે દર્શન કરી લઈએ એવું મસ્ત. તો ફાઇનલી આપણે સરસ મજાનો દર્શન કરી લીધો છે. રીલ્સ અને વિડીયો બનાવવા માટે સારી જગ્યાઓ પર. તો જો ગાઈસ અહીંયા છે ને મેન થળું છે ને, તો અહીંયા ઉપર છે એક ટોચમાં છે. તો ગાઈસ જો અહીંયા તો નાનો છોકરો છે ને સીધા પ્લેનમાં ચડો છે. જો તો ગાઈસ છે ને અહીંયા તો એવું લાગે છે કે જન્નતમાં આવી ગયા એવું લાગે છે. તો સરસ મજાનું લોકેશન છે, બહુ બ્યુટીફુલ મસ્ત વ્યૂ છે. તો જો એકદમ ડુંગરોની ઉપર આવી જાય છે વચમાં. કહેવાય છે ને ડુંગરોની વચ્ચે આવું છે કંઈક વાતાવરણ અને મસ્ત લોકેશન સરસ મજાનું. તો ચોમાસું શરૂઆત થઈ જાય છે, હજી 1-2 વરસાદ પડો તો મસ્ત નેચર થઈ જાય. ખાલી એક જ વરસાદમાં આટલું બધું નેચર થઈ ગયું. તો ગાઈસ જો આટલા ઉપર તો વાદળો નડે ને એવી રીતે છે પહાડ. તો એ છે ને અહીંયા કૂવો છે, અને કૂવામાં છે ને લાઈવ પાણી છે, તમને બતાવું. આ પણ ગાઈસ છે ને
લેબોરેટરી કરાવી જેવી છે કે આટલું બધું ઉપર સ્કીએ સતો પોણી કેટલું ઉપર હતો એટલે કે લોકો નેચર ડેમની નજીક ફૂટતા હોય છે ને કૂવા તો પાણી નહીં હોતું જો બહુ પવન આવે છે તો જો બધા ખેતર આજુબાજુનો જો મસ્ત વાદળામાં વાદળા રીલ્સ વીલ્સ બનાવી દીધી કાંઈ જવું તરત બી લાગી જાય તો રાગે તો ચલો જો બાઇક ચડી શકતું નહીં આમ ચડાવતું તો કેવું થાય શેદાજીને મસ્ત બધા લીધો એ ફસાઈ ગયું જો બે દાડા શું મત એ તો ગાય છે ને બે ડ્રાઈવર બદલવાના નહીં છે પણ તો જોઈએ આપણે શું કરે એક ખાબ જેવું મળે તો દેખાય નહીં તો ગાય જો આવી પાતળું પાતળું હા ઉડતું એવું નહીં લાગ ખકડાવજે તું એટલે ફટ દઈને આવી દો તો ગાય જોયા બાવળિયા પર ચડી ગયું છે કે ઉડી એવું ના લાગ્યું તને હા ઉડે કમ્પ્લીટ ઉડે હા ઉડે રે એવું લાગ્યું મને નહીં કોઈ જોઈએ કેટલી લોબી થાય તું તું જો હલાવજે પાછળથી તો હલાય બાવડી હલાય ખાલી એ જે ઓય ઓય તો ગાય દે આ છે આ છે હાફસો પણ એ આવે લાકડા જેવું કોઈ દેખાયા ના તો ના આપણે તો નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ ગાઈસ તો આપણે થોડા કોમમાં હતા એટલા માટે તો છે ને ગાઈસ નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ એકદમ રેડી તો હવે બેસી છીએ ગાઈસ ખાવા માટે કારણ કે આપણને લાગી છે સૌ ભૂખ તો મમ્મી તો જો આ સાઈડ આવી છે પણ મમ્મી તો ખાવાની નહીં મમ્મી કારણ કે મમ્મી છે ગાઈસ આજે રવિવાર એટલે મમ્મી નતો ઉપવાસ એટલે મમ્મીએ બપોરે ખાધું હતું અત્યારે મમ્મીને નહીં ખાવાનું તો આપણે બેસીએ છીએ ગાઈસ એવું ખાવા માટે તો આ સાઈડ બેસી ગયો છે તેજલ ભાભી ખાવા માટે અને હવે બેસીએ છીએ ગાઈસ આપણે ખાવા માટે તો જો આ સાઈડ તેજલ ભાભી ખાવા માટે બેસી ગયો છે નહીં પ્રકાશ એમ જ ના આવ્યો તો ગાઈસ જો તેજલ ભાભી ખાવા માટે બેસી ગયો છે ગાઈસ તો દૂધીનું શાક બનાવ્યું છે બાજરીના રોટલા છે અને દૂધ છે તો ગાઈસ ખાવા માટે બેસીએ છીએ તો ચલો ખાઈ લઈએ ગાઈસ